નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીશું કોંગ્રેસમાં કિરીટ પટેલની બગાવત વિશે। પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલના બગાવતી સૂર। કિરીટ પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતા ઉપર ઉઠાવ્યા ગંભીર સવાલ। अनुसूचित जाति मोर्चाना प्रमुखनी निमणूकने लई किरीट पटेल लालगुम। प्रदेश कांग्रेसना नेताओं कार्यकरोने सांभळता न होवानो गंभीर आरोप। कांग्रेस एमएलए किरीट पटेले पार्टी सामे ज मांड्यो छे मोर्चो। कांग्रेस हमेशाथी जूथवादथी घेरायेली होवानो किरीट पटेले धड़ाको कर्यो। जूथवादने कारणे लोकोने कांग्रेस पर भरोસો નથી। આવું ચાલશે તો 2027માં कांग्रेसना સુપડા સાફ થઈ જશે। किरीट पटेले प्रदेश कांग्रेसना नेता पर पण सवाल उठाव्या। चूंटायेला एमएलएनी विश्वासमां लेवामां आवता नथी कह्युं किरीट पटेले। जेणे मने हराववानो प्रयास कर्यो तेने ज संगठनमां होद्दा सोंपवामां आव्या। कांग्रेसना कार्यकरो नाराज छे तो तेओ तोड़फोड़ पण करशे। 1 महीनाथी प्रदेश प्रमुख जिल्ला प्रमुख खोटा आश्वासनो आपे छे। प्रदेशना नेताओ नोंध नहीं ले तो अन्य शहेरमां पण पाटण जेवुं थशे तेवी पण वात किरीट पटेले करी छे। पाटण जिल्लाना कांग्रेसना अनुसूचित जातिना कार्यकरोना अंदर लागणी ककड़ाट होवाना कारणे आज कांग्रेस कार्यालयने ताळाबंधी करवामां आवी। साथे आपणी साथे एबीपी अस्मिता साथे किरीट पटेल जोड़ाया छे। किरीट बेने पूछीशुं, किरीट भाई, पाटण जिल्ला कार्यालयने कांग्रेसना कार्यकर्ताओं द्वारा ताळाबंधी करवामां आवी, शुं कारण छे मुख्य? जो पाटण जिल्लानी अंदर अनुसूचित जातिना जे कार्यकर्ताओं छे एमनामां छेल्ला 1 महीनाथी नाराजगी हती। ए नाराजगी एटला माटे हती के एससी सेलना चेरमेन तरीके जे निमणूक करवामां आवी ए निमणूकनी अंदर कोई चूंटायेला प्रतिनिधिओने पूछवामां आव्युं नथी, धारासभ्योने पूछवामां आव्युं नथी, जिल्ला प्रमुखने पूछ्या सिवाय जे एना चेरमेन छे हितेन्द्र पीठड़िया एना द्वारा बारोबार निमणूक करी देवामां आवी छे। जे हसमुख सक्सेना हता ए छेल्ला 4 वर्षथी सारूं काम करता हता અને નિમણૂક એમને રદ કરતા પહેલાં એમને પૂછવું જોઈએ। પરંતુ જે લોકો વિધાનસભાની ચૂંટણી હોય કે અમારી 2017 કે 2022ની ચૂંટણી હોય એની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કરતા હતા એવા લોકોના ઇશારે આવી નિમણૂક કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે જે સનિષ્ઠ કાર્યકરો છે જે કોંગ્રેસ પક્ષ માટે કામ કરે છે એમાં નારાજી થાય અને નારાજગીના લીધે આજે એમને તારાબંધી કરી છે। જો ભવિષ્યની અંદર તંત્ર પાર્ટી સુધરશે નહીં તો તારાબંધી નહીં, હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે તો એના ઉપર જૂતાનો વરસાદ પણ વરસાવવામાં આવશે। ધારાસભ્ય છે, આપ શ્રીની પણ ઉપર રજૂઆત સાંભળવામાં આવતી નથી કિરીટ? કોઈ અમે 3 ધારાસભ્યોએ લેખિત આપેલું છે પણ એની કોઈ રજૂઆત અમારી ધ્યાને લેવામાં આવી નથી, અમને પૂછવામાં આવ્યું નથી। જો આવું ને આવું ચાલશે તો આગામી સમયની અંદર જે તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે એની અંદર કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે। કિરીટભાઈ, હવે એમ પણ કહે છે કે 2027ની અંદર કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે, શું છે એ મુદ્દો? મેં ક્યાં કહ્યું કોંગ્રેસના સુપડા સાફ? બોલ્યા હતા ફોનમાં કે 2027માં જો આવું ને આવું ચાલશે, મેં કહ્યું એમ કે કોંગ્રેસના જે સનિષ્ઠ કાર્યકર્તાઓ છે એમને મહત્ત્વ નહીં આપવામાં આવે અને જે ફૂટેલી તોપો કહેવાય એ ફૂટેલી તોપો કોંગ્રેસ પક્ષને નુકસાન કરવાવાળી ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા લોકોને જો પ્રોત્સાહન આપવામાં આવશે અને એવા લોકોને સંગઠનની અંદર સ્થાન આપવામાં આવશે તો લોકો આજે ગુજરાતના તમામ સમાજના લોકો, તમામ પ્રકારના લોકો, વેપારી હોય, ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, કર્મચારીઓ હોય, લોકો તમામ નારાજ છે। એમને કોંગ્રેસ પક્ષને મત આપવા છે પરંતુ એમને કોંગ્રેસ પાર્ટીના આવા જે નેતૃત્વ છે એના ઉપર કદાચ ભરોસો નથી અને એના લીધે મેં કહ્યું કે 2027ની અંદર પાર્ટીને મોટું નુકસાન થઈ શકે। કિરીટભાઈ, આજ તો પાટણ જિલ્લામાં આવી રીતના વિરોધ પ્રદર્શન છે, બીજા અગાઉ અન્ય જિલ્લાઓના અંદર પણ આ રીતના વિરોધ થાય, શું થશે? જો મેં કહ્યું એમ કે ખરેખર જે કોંગ્રેસના વફાદાર લોકો છે, કાર્યકરો છે, એમને વિશ્વાસમાં લીધા સિવાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા સિવાય આવા જે ભારતીય જનતા પાર્ટી સાથે આડકતરી રીતે કોંગ્રેસમાં રહી અને પાર્ટીને ફાયદો કરાવતા જે લોકો છે, જેને ફૂટેલી તોપો કહી શકાય, એવા તોપો તો ના કહેવાય પણ સસુરિયા એવા લોકોને જો પ્રાધાન્ય આપવામાં આવે
તો સ્વાભાવિક છે કે પાર્ટીને મોટું નુકસાન થવાનું. આપ તો દંડક છો, દંડક થઈને આપની ઉપર રજૂઆત સાંભળવામાં આવી નથી. આપણે જ વિધાનસભાની રજૂઆત હતી. જો અમારી રજૂઆત પણ સાંભળવામાં નહીં આવે તો અમે તો સ્વમાનથી જીવવાવાળા માણસો છે. અમે દંડક પદેથી પણ ટૂંક સમયમાં રાજીનામું આપી દઈશું. તો આગામી સમયના અંદર ફરીથી વિરોધ થશે, ફરીથી કોંગ્રેસના અંદર આવો કકડાટ થશે, ક્યાંક ઉપર રજૂઆતો સાંભળવામાં નહીં આવતી, ઉપર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. શું છે સમગ્ર હકીકત? કેમ આટલું બધું કોંગ્રેસના અંદર કકડાટ થવાનું? બીજા જિલ્લામાં શું હકીકત છે એની મને ખબર નથી. પાટણ જિલ્લાની જે હકીકત હતી એ મેં તમને કહી છે. આ લોકોને નિર્ણય કરવામાં નહીં આવે તો નિર્ણય નહીં કરવામાં આવે તો મેં કહ્યું એમ હિતેન્દ્ર પીઠડિયા જો પાટણની અંદર આવશે તો એસસી સમાજના લોકોએ નક્કી કર્યું છે કે એને જૂતાનો હાર પહેરાવવામાં આવશે. જે રીતના કિરીટભાઈએ કીધું કે જે રીતના ધારાસભ્યો તેમજ અહીંના આગેવાનો જ ઉપલા લેવલ સુધી એટલે પ્રદેશના અંદર તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી, તેને લઈને જ અહીંના કોંગ્રેસના અનુસૂચિત જાતિના લોકો છે તેમના દ્વારા વિરોધ કર્યો અને તાળાબંધી કરી છે. જો આગામી સમયના અંદર જો એનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન થઈ શકે તેવી હાલ તો ચીમકી છે. એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તો પાટણ કોંગ્રેસમાં ભડકા પર બોલ્યા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા. અમારા ઘરનો મામલો છે, ઝડપથી ઉકેલ લાવીશું. બંને જૂથને સાથે બેસાડી સમાધાન કરવા સૂચના આપી છે. એસસી ડિપાર્ટમેન્ટમાં નિમણૂકને લઈને વિવાદ થયો છે, કહ્યું અમિત ચાવડાએ. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય. એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું. તો પાટણ કોંગ્રેસમાં ભડકાને લઈ ભાજપના પ્રહાર. જૂથવાદ કોંગ્રેસના ડીએનએમાં છે, કહ્યું અનિલ પટેલે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની કોંગ્રેસમાં પરિવારવાદ. કોંગ્રેસ ગુજરાતમાં વેન્ટિલેટર પર છે. ગુજરાત જ નહીં દેશમાં કોંગ્રેસ હવે ખતમ થવા લાગી છે, કહ્યું અનિલ પટેલે. જો આ કોંગ્રેસની મૂળત ડીએનએની તકલીફ છે, આમ કોંગ્રેસનો અંદરનો વિષય છે, એટલે એક ભારતીય જનતા પાર્ટી તરીકે અમારે આમાં કોઈ ખરેખર મંતવ્યનો કોઈ અર્થ નથી. પરંતુ એક રાજનીતિક કાર્યકર્તા તરીકે જો કોંગ્રેસની સ્થાપના દિનથી આજ દિન સુધી જો જોઈએ તો એમાં ખાસ કરીને રાહુલજી અને સોનિયાજીની કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ અને જે રીતે એક પ્રકારનો અહમ કેન્દ્રીય નેતૃત્વનો છે, એના કારણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામના સિલચરથી કચ્છ સુધી કોંગ્રેસ સતત ડિવાઇડેડ પાર્ટી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ થોડા દિવસ પહેલાં એમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે જે પ્રકારે કોંગ્રેસનું સંગઠન ચાલી રહ્યું છે એના આધારે આવનારા સમયમાં કદાચ કોંગ્રેસનું બહુ મોટું ડિવિઝન જે કામરાજ કોંગ્રેસ વખતે થયું હતું, ઇન્ડિકેટ સિન્ડિકેટ, એ પ્રકારનું ડિવિઝન થશે. પરંતુ આ કોંગ્રેસમાં સંગઠનની આ નબળાઈ એમની અંદરની બાબત છે. એમાં આમ જોવા જાવ તો અમારી પ્રતિક્રિયાનો કોઈ અર્થ નથી. જો આમ જોવા જાવ તો કોંગ્રેસ ગુજરાતમાં એ વેન્ટિલેટર ઉપર છે અને ગઈ વખતની સ્થિતિમાં આપણે જાણીએ છીએ 2022ની સ્થિતિ હોય કે 2024ની સ્થિતિ હોય, જે પ્રકારે અનેક જગ્યાએ કોંગ્રેસ એ ત્રીજા નંબરની પણ પાર્ટી થઈ ગઈ, ક્યાંક ડિપોઝિટ ગુમાવતા પણ બચી ગઈ. તો ગુજરાતની પ્રજાનો જાકારો જે કોંગ્રેસની કામગીરીને છે અને ત્યારબાદ બી અત્યારે જે રીતે વિપક્ષના નેતા તરીકે રાહુલજીની કામગીરી છે, ખાસ કરીને 370ના મુદ્દે હોય કે રામ મંદિર નિર્માણના મુદ્દે હોય કે વિશ્વમાં ભારતની શાખ ઓછી કરવાના મુદ્દે હોય, તો નહીં ફક્ત ગુજરાતની દેશની પ્રજા પણ જાણે છે અને આવનારા સમયમાં કોંગ્રેસ નિસ્તનાબૂદ થઈ જશે આખા દેશમાંથી એવું લાગે છે. ભાજપના હર્ષ સંઘવી પર સવાલ ઉઠાવનારાઓને કોંગ્રેસના કિરીટ પટેલનો જવાબ. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના સમર્થનમાં આવ્યા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય. કેશુભાઈ પટેલ પણ ઓછું ભણેલા હતા તો પણ સારું શાસન ચલાવ્યું. વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકે એ વાત સાચી નથી, કહ્યું કિરીટ પટેલે. કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક નિવેદન કરવા યોગ્ય નથી. જો કોઈ પણ વ્યક્તિને ભારતીય
બંધારણમાં સ્વતંત્ર વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, એ વાત સાચી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બંધારણીય હોદ્દા ઉપર હોય, એ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, એ ભલે ગમે તેટલું ઓછું ભણેલા હોય. કેશુભાઈ પટેલ એ સાવ ઓછું ભણેલા હતા, છતાં પણ એ સારું શાસન ચલાવ્યું. એટલે કંઈ તમે વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકો એ નથી, એ બાબત સાચી નથી. ઘણા બધા રાજકીય નેતાઓ એવા છે કે ભણ્યા વિના પણ સારું શાસન ચાલે છે, લોકોની વચ્ચે રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં આવા અપમાનજનક ઓછું ભણેલા ધોરણ 8 પાસ 7 પાસ એવા નિવેદનો કરવા એ યોગ્ય નથી.